બોટાદ જિલ્લાના ગરડાના ડસા રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। ગરડાના ડસા રોડ ઉપર સીએનજીના પંપ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બોટાદના રહેવાસી વિશાલભાઈ રમેશભાઈ બારિયા નામના બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। જો કે બાઇક ચાલક ડસા તરફથી ગરડા તરફ આવી રહ્યો હોય ત્યારે સામે આવતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો। બનાવ બાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મારું નામ ડોક્ટર રહીમન માકડ છે। હું સીએચસી ગરડા મેડિકલ ઓફિસરમાં ફરજ બજાવું છું। અકસ્માત સર્જાયો ત્યારે 108 વાળા અહીંયા લઈને આવેલા છે પેશન્ટને। પેશન્ટ જ્યારે અહીંયા આવ્યું ત્યારે ડેડ હાલતમાં હતું। ફ્રેક્ચર બહુ ગંભીર ઈજા થયેલી છે। હાથમાં અને પગમાં બંને ફ્રેક્ચર થયેલું છે, માથામાં પણ વાગેલું છે અને લોહી વધારે વહી ગયા હોવાથી અકસ્માત શું કહેવાય માણસનું ડેડ થયેલું છે એવું હું અત્યારે કહી શકું છું।